નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી. આજે આપણે ચેપ્ટર નંબર 1 ની શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 1 નું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય. ચલો સૌથી પહેલા આ ચેપ્ટરને સમજવાનો પ્રયત્ન કરીએ. આપણી આસપાસ એટલે આપણી આજુબાજુ જોઈએ તો દરેક વસ્તુ છે એ જુદા જુદા દળ ધરાવતી હોય. દાખલા તરીકે આ ડસ્ટર છે એનું દળ અલગ હશે, આ ચોક છે એનું દળ અલગ હશે. દરેક વસ્તુ જુદી જુદી કદ ધરાવતી હશે. દરેક વસ્તુ છે એ જુદા જુદી બનાવટની બનેલી હશે. તો આમ આપણી આસપાસ એ જુદા જુદા દળ ધરાવતી, જુદા જુદા કદ ધરાવતી, જુદી જુદી બનાવટ ધરાવતી તમે વસ્તુઓ જોઈ હશે. આ બધા જ એને દ્રવ્ય કહેવામાં આવે છે. દ્રવ્યની વ્યાખ્યા કેવી? તો ઓલ ઓવર બ્રહ્માંડની અંદર, ખાલી પૃથ્વી નહીં કે બ્રહ્માંડની અંદર વાક્ય લખી છે બ્રહ્માંડ કે બ્રહ્માંડની દરેક વસ્તુ જે સામગ્રીમાંથી બનેલ છે તેને વૈજ્ઞાનિકે એ દ્રવ્ય એ નામ આપ્યું. ચલો સમજી કે બ્રહ્માંડની કોઈ પણ વસ્તુ લઈ લો, એ દરેક વસ્તુ જે સામગ્રીમાંથી, ચોક છે આપણે જાણીએ છીએ ચોક નાના નાના કણોમાંથી એ બનેલો જોવા મળશે. આ દરેક વસ્તુ બ્રહ્માંડની અંદર લઈ લો, એ વસ્તુ એટલે કે સામગ્રી જેમાંથી બનેલી હશે જેને વૈજ્ઞાનિકો શું કીધું? દ્રવ્ય. દાખલા તરીકે સામાન્ય રીતે કે આપણે ખોરાક ખાઈ છે તો એ ખોરાક છે, એ પણ એક દ્રવ્ય થયું. આપણે પાણી પીએ છીએ તો એ પાણી પણ એક દ્રવ્ય થયું. વરસાદ અત્યારે આવતો હોય તો વરસાદમાં પાણીનું ટીપું પડતું તો ટીપું પણ એક પ્રકારનું દ્રવ્ય થયું છે. આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા દાખલ થાય છે તો એ પણ એક પ્રકારનું શું થયું? દ્રવ્ય. જુદા જુદા પથ્થરો છે, વાદળો છે, આ બધા જ નો સમાવેશ દ્રવ્યની અંદર જોવા મળશે. તો આ બધી વસ્તુ આપણે જોઈ શકીએ કે દરેક વસ્તુ છે, આ દરેક વસ્તુ છે એક જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. આ ડસ્ટર છે તો ડસ્ટરને હું હથેળી ઉપર રાખીશ તો ડસ્ટરનું કંઈક દળ હશે કે આટલા ગ્રામ. ડસ્ટર વસ્તુ કોઈ જગ્યાએ મૂકીશ તો એ જગ્યા રોકશે. તો એટલે દરેક વસ્તુ બ્રહ્માંડની અંદર હોય એ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે. તો આપણે એમ કહી શકીએ કે જે દળ ધરાવે છે અને કદ ધરાવે છે જેને આપણે દ્રવ્ય કહીશું. કે જે દળ ધરાવે છે, કોઈ પણ વસ્તુ દળ અને કદ ધરાવતું હોય એને આપણે શું કહીશું? દ્રવ્ય કહેવામાં આવે છે. ચલો આપ દળને સમજી. એક દળનું એકમ છે કિલોગ્રામ. એકમ બધા પરિચિત છો. પાણી હોય તો લીટરમાં માપાય, ml માં માપાય. એમ દળ છે, કોઈ વસ્તુનું દળ હોય તો દળનો એકમ થશે કિલોગ્રામ. એ જ રીતના કદ છે, એ કદનો એકમ થશે ઘન મીટર. ઘન મીટર એટલે મીટર, ઘન ઉપર 3 ઘાત એટલે એના મીટરનો ક્યુબ પણ કહી શકો છો. ચલો પ્રાથમિક માહિતી કે દ્રવ્ય એટલે શું? કે જે દળ અને કદ ધરાવતું હોય એને શું કહેવામાં આવે છે? એ દ્રવ્ય કહેવામાં આવે છે. ચલો આપણે પ્રાચીન કાળની વાત કરીએ કે પ્રાચીન કાળથી આપણા ઋષિ મુનિઓ છે તો એ ઋષિ મુનિઓનું શું માનવું હતું? તો આપણે કહીએ કે પ્રાચીન કાળથી એટલે કે તત્વજ્ઞાની એટલે ઋષિ મુનિઓ કે પ્રાચીન કાળના તત્વજ્ઞાનીઓ છે એ દ્રવ્ય એટલે કે કોઈ પણ પદાર્થ એ દ્રવ્ય એ 5 મૂળભૂત એ તત્વનો બનેલો છે.
એમ પ્રાચીન આપણા ઋષિમુનિઓએ એવું કીધું કે કોઈ પણ પદાર્થ છે, કોઈ પણ દ્રવ્ય છે એ પાંચ મૂળભૂત તત્વોનો બનેલો છે, જેને નામ આપ્યું છે પંચતત્વ કહેવામાં આવે છે. શું કહે છે? પંચતત્વ કહેવામાં આવે છે. હવે પંચતત્વના નામ આવે, પંચતત્વો ક્યાં બધા પરિચિત છે કે જમીન, આકાશ, પાણી, હવા અને અગ્નિ. આ પાંચ તત્વો જમીન, આકાશ, પાણી, હવા અને અગ્નિ કે પ્રાચીન કાળના વૈજ્ઞાનિકો એવા કહેતા એટલે કે ઋષિ મુનિઓ તત્વજ્ઞાનીઓ એવા કહેતા કે કોઈ પણ દ્રવ્ય છે એ સજીવ હોય કે નિર્જીવ હોય એ મૂળભૂત પાંચ તત્વોનો બનેલો છે, એમાંથી ઉદ્ભવ થયેલો છે. આવું આપણા ભારતના વૈજ્ઞાનિકો કહી ગયા. એ ભારતના વૈજ્ઞાનિકોને ગ્રીકના વૈજ્ઞાનિકોએ એટલે કે ગ્રીક તત્વજ્ઞાનીઓએ એને પણ સમર્થન આપ્યું એટલે સંમત થયા પણ કહી શકીએ છીએ. અને એની સાથે એને પણ એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય, કોઈ પણ પદાર્થ છે એ મૂળભૂત આ પાંચ તત્વોનો બનેલો જોવા મળે છે. પણ અત્યારે જોઈએ તો અત્યારના આધુનિક વૈજ્ઞાનિકો છે, તો આધુનિક વૈજ્ઞાનિકોનું શું કહેવું છે? તો આધુનિક વૈજ્ઞાનિકો છે આધુનિક વૈજ્ઞાનિકો છે એને દ્રવ્યને બે પ્રકારે વિભાજિત કર્યું છે કે દ્રવ્ય છે એના ભૌતિક સ્વભાવને આધારે અને દ્રવ્ય છે એના રાસાયણિક ગુણધર્મોને આધારે એને વિભાજિત કરવામાં આવે છે. એટલે એને એવું કીધું કે આધુનિક અત્યારના વૈજ્ઞાનિકો છે એ દ્રવ્યને એના ભૌતિક સ્વભાવને આધારે અને એના રાસાયણિક ગુણધર્મોને આધારે એને વિભાજિત કરવા. ચલો બે સમજીએ. ભૌતિક સ્વભાવ એટલે કે ભૌતિક ગુણધર્મ શું? દાખલા તરીકે સામાન્ય રીતે ચોક લો તો ચોક નો ભૌતિક ગુણધર્મ કેવો હોય? તો કોઈ વસ્તુને આપણે અડી શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભૂતિ કરી શકીએ તો એના ભૌતિક ગુણધર્મ. આના ભૌતિક ગુણધર્મ કહેવાય કે ચોક ઘન સ્વરૂપે છે, ચોકનો રંગ પીળો છે, તો એના ભૌતિક ગુણધર્મ એટલે કે ભૌતિક સ્વભાવ છે. દરેક વસ્તુ જે બકરી હોય તો બકરીના તમે આકાર ઉપરથી એના રંગ કહી શકો, જે એના ભૌતિક સ્વભાવ છે. રાસાયણિક ગુણધર્મ શું? રાસાયણિક રીતે ફેરફાર. દાખલા તરીકે લોખંડની વસ્તુ કટાઈ જવી, દૂધ છે, દૂધમાંથી દહીં બનવું, તો એ રાસાયણિક ફેરફાર જોવા મળશે. આમ આધુનિક વૈજ્ઞાનિકોએ દ્રવ્યને એના ભૌતિક સ્વભાવ અને રાસાયણિક ગુણધર્મને આધારે વિભાજિત કર્યા. હવે આ ચેપ્ટરની અંદર આપણે ભૌતિક સ્વભાવ વિશેની માહિતી જોઈશું. દ્રવ્યનો ભૌતિક સ્વભાવ. ચલો દ્રવ્યનો ભૌતિક સ્વભાવ એની અંદર સૌથી પહેલા આપણે કે દ્રવ્ય એ કણોનો બનેલો છે કે નહીં એના વિશે માહિતી જોઈશું. કે દ્રવ્ય એ કણોનો બનેલો છે કે નહીં. આ વૈજ્ઞાનિકો છે, પહેલા વૈજ્ઞાનિકોના બે જૂથ હતા. બે જૂથ એટલે બે ભાગ. એક વૈજ્ઞાનિકનું જૂથ, એક ગ્રુપ હતું કે બે વૈજ્ઞાનિક, એમાં એક ગ્રુપ એવું કહેતું હતું એટલે એક જૂથ વૈજ્ઞાનિકનું કે જે એક જૂથના વૈજ્ઞાનિકો કે દ્રવ્ય કેવું હોય છે તો દ્રવ્ય એ લાકડાની જેમ સતત છે એવું એક વૈજ્ઞાનિકના જૂથનું માનવું હતું. બીજા વૈજ્ઞાનિકના જૂથનું એટલે કે બીજા જૂથના વૈજ્ઞાનિકોએ એવું માનવામાં આવતું કે દ્રવ્ય છે એ દ્રવ્ય એ રેતીના કણોની માફક હોય છે. સામાન્ય રીતે જોઈએ કે દાખલા તરીકે આ ડસ્ટર છે તો ડસ્ટર લાકડું છે તો દ્રવ્ય છે એક વૈજ્ઞાનિકનું એવું જૂથ કે આમાં લાકડાની જેમ સતત હોય છે અને બીજા વૈજ્ઞાનિકો એવું કીધું કે દ્રવ્ય રેતીના કણો, રેતીના નાના નાના કણો હોય એની જેમ વિભાજિત થયેલું જોવા મળે છે. ચલો આપણે જોઈ એક પ્રવૃત્તિ દ્વારા કે દ્રવ્ય રેતીના કણોની જેમ હોય
કે દ્રવ્ય લાકડાની જેમ સતત જોવા મળે છે. એક પ્રવૃત્તિ દ્વારા સમજી કે પ્રવૃત્તિ નંબર 1 આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ. પ્રવૃત્તિની અંદર સૌથી પહેલા એક કાચનું બીકર લઈશું. આ કાચના બીકરના અંદરના ભાગમાં સો ml એ પાણી લઈશું. હવે આ જ બીકરની અંદર પાણી ભરેલું છે. હવે એ 100 ml પાણી ભરેલું છે એમાં એક ચમચી વડે ચમચીના અંદરના ભાગમાં એટલે કે ચમચીમાં કાં તો તમે મીઠું લઈ શકો અથવા તો એક ખાંડ લઈ શકો. ચમચી એક ખાંડ અથવા મીઠું એ આપણે આ 100 ml પાણીનું બીકર હતું એની અંદર દાખલ કરશું. હવે એની અંદર દાખલ કરેલું છે. ચલો તમે આમાં જોઈ શકો આમાં મીઠું નાખ્યું હતું તો આ મીઠું અથવા ખાંડ પાણીની અંદર સંપૂર્ણ રીતે ઉડી. હવે એક કાચના સળિયા વડે ઈ બીકરને હલાવજો જેથી શું થશે અંદર મીઠું તો ખાંડ નાખ્યું ઈ સંપૂર્ણ રીતે શું થઈ જશે ઓગળી જશે. તો તમને એની અંદર ખાંડ કે પાણી છે એટલે કે ખાંડ અને પાણી મિશ્ર અથવા તો મીઠું અને પાણી મિશ્ર કરેલું છે તમને એમ નહીં લાગે કે મીઠું અંદર દાખલ કરેલું તો મીઠા અથવા ખાંડના કણો સંપૂર્ણ રીતે શું થઈ જશે ઓગળી જશે. તો આપણે બાકી કહી શકીએ કે મીઠા અથવા તો એ ખાંડના કણો એ પાણીના કણોમાં શું થઈ જાય છે સમાઈ જાય છે. આપણે જાણીએ છીએ પાણી હોય સામાન્ય રીતે આ રીતના લખો કે આ બીકર છે તો બીકરની અંદર પાણી હોય તો પાણીના કણો આ રીતના છૂટા છૂટા હોય તો એની અંદર આપણે મીઠું નહીં તો મીઠાના કણો એની અંદરના ભાગમાં આ રીતના જમા થઈ જશે કહી શકીએ. તો આમ આપણે વાક્ય સ્વરૂપે લખી શકીએ કે દ્રવ્ય એ શેનો બનેલો છે કણોનો બનેલો છે. દ્રવ્ય એ કણોનો બનેલો છે. આમ આપણી સાબિતી થઈ કે આ પ્રવૃત્તિ ઉપર આ પાણીના કણો છે એની વચ્ચે રહેલી જગ્યામાં મીઠા અથવા તો ખાંડના કણો અંદર એ ગોઠવાઈ જશે જેથી આપણે એક ભૌતિક સ્વભાવ કહી શકીએ કે દ્રવ્ય એ શેનો બનેલો છે એ કણોનો બનેલો છે. હવે આપણે બીજા ભૌતિક સ્વભાવની ચર્ચા કરશું. બીજો ભૌતિક સ્વભાવ કે દ્રવ્ય એ કેટલો સૂક્ષ્મ હોય છે જોવા મળે છે. ચલો આ પ્રવૃત્તિ કરવા માટે પ્રવૃત્તિ નંબર 2 ની ચર્ચા કરશું. આ દ્રવ્ય કેટલો સૂક્ષ્મ છે જોવા માટે એક પ્રવૃત્તિની અંદર સૌથી પહેલા ઓની જેમ જ અગાઉની એક પ્રવૃત્તિ કરીની જેમ એક કાચનું બીકર લઈશું. હવે આ કાચના બીકરની અંદર ઓની જેમ જ 100 ml પાણી લેશું. 100 ml પાણી ભરેલું છે. હવે આ કાચના બીકરની અંદરના ભાગમાં એ આપણે ઉપરના ભાગેથી અંદર KMnO4 નામ થશે પોટેશિયમ પરમેંગેનેટ એના સ્ફટિક એટલે આપણે મીઠાના કણો હોય ને એની જેમ પોટેશિયમ પરમેંગેનેટ છે એના સ્ફટિક અંદર દાખલ કરશું. હવે જેવા સ્ફટિક દાખલ કરશો ને થોડુંક હલાવશો ત્યારે આ પાણી રંગીન પાણી થઈ જશે. કેવું થઈ જશે રંગીન પાણી જોવા મળશે. હવે એક બીજું એક બીકર એક બાજુમાં બીજું બીકર લઈશું કે જે બીકર એના જેવું જ હોય પણ ઈ બીકરની અંદરના ભાગમાં આવે
100 ml નહીં પણ 90 ml જેટલું પાણી લઈશું. શું લેશું? 90 ml જેટલું પાણી. હવે શું કરશું? આ પેલી એટલે કે પેલું બીકર હતું ઈ બીકરમાંથી એક 10 ml ની કસ્ટર્ડી ભરી દેવાની. કેટલા ml? 10. આમાંથી 10 ml આની અંદર એક KMnO4 અને પાણી મિશ્ર હતું એવું રંગીન પાણી આ કસ્ટર્ડીની અંદર લેશો. હવે ઈ રંગીન પાણી છે હવે આ બી નંબરના બીકરની અંદર દાખલ કરશું, જેથી હવે 10 ml પાણી એટલે કે કુલ 100 ml થઈ ગયું. હવે એ જ રીતના એક ત્રીજું બીકર, હવે ત્રીજા બીકરની અંદર પણ આ જ રીતના જેને સી નામ આપું, જેની અંદર પણ એક 90 ml પાણી પહેલા લઈ લેવાનું. પછી આ જ રીતના આ બીકરની અંદરથી એક કસ્ટર્ડી ભરશું કે જેની અંદર આમાંથી 10 ml એ દ્રાવણ લેશું. હવે એ 10 ml દ્રાવણ છે એ આ બીકરની અંદર દાખલ કરશું, જેથી આ બીકરની અંદર પણ એ 100 10 પ્લસ 90 એટલે 100 ml પાણી થઈ જશે. એ જ રીતના એક ચોથું બીકર લઈશું. હવે એ ચોથા બીકરની અંદર પણ આ જ રીતના પ્રોસેસ કરશું કે એની અંદર 90 ml પાણી લઈશું. એની અંદર આ જ રીતના આ બીકરની અંદરથી એક 10 ml કસ્ટર્ડી ભરશું. હવે 10 ml કસ્ટર્ડી ભરેલી છે ઈ કસ્ટર્ડીને આ બીકરની અંદર એટલે ડી બીકરની અંદર દાખલ કરશું, જેથી આની અંદર એક 10 ml એટલે કે 100 ml પાણી. હવે તમે જોઈ શકો આની અંદર આપણે શું કહ્યું કે પહેલા બીકરની અંદર આપણે પાણીની અંદર KMnO4 ના સ્ફટિક નાખ્યા હતા, નાના નાના કણો. આ રીતે દાખલા તરીકે કઈ આ KMnO4 ના દાખલા તરીકે સ્ફટિક છે. આપણે વિચારીએ KMnO4 પોટેશિયમ પરમેંગનેટ જે નાખવાને લીધે દ્રાવણ રંગીન થઈ ગયું. તમે જોઈ શકો આમાંથી આપણે 10 ml કસ્ટર્ડી આ પાણીની અંદર, આમાંથી 10 ml કસ્ટર્ડી આ પાણીની અંદર, આમાંથી 10 ml આ પાણી. તો તમે જોઈ શકો A B C અને D આ કસ્ટર્ડીમાં અહીંયા ઘાટો રંગ હશે અને ધીમે ધીમે રંગ કેવો થતો જશે? આછો થતો જશે. એટલે કે આ રંગીન દ્રાવણનો રંગ ધીમે ધીમે આછો. તો આપણે કહી શકીએ આ મંદન થયું કહેવાય. શું કહેવાય? મંદન એટલે મંદ થયું છે. તો આમાં થઈ શકે કે આ KMnO4 ના સ્ફટિક કરતા એ KMnO4 ના સ્ફટિક આ દ્રાવણની અંદર તો રહેશે પણ દ્રાવણની અંદર આમાં વિભાજિત થઈને નાના નાના એટલે અતિ સૂક્ષ્મ કણોની અંદર શું થાય છે? રૂપાંતર થાય છે. જેથી આપણે કહી શકીએ કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ એક કણોનો બનેલો છે. કેમ કીધું ભાઈ? કેમ કે KMnO4 ના સ્ફટિક નાના નાના થતા જશે, દ્રાવણ છેલ્લે સુધી રંગીન રહેશે પરંતુ રંગીન કલર ઓછો થતો જશે, જેથી આપણે કહી શકીએ કે સ્ફટિક છેલ્લે સુધી રહે છે. આના સિવાય તમે પ્રવૃત્તિ કરી શકો ભાઈ કે એક કાચનો ગ્લાસ હોય તો ગમે એ કાચના ગ્લાસની અંદર તમે એક ડેટોલ નાખશો, ડેટોલના 2-3 ટીપા નાખો અથવા એક ઢાંકણું ડેટોલ નાખશો. હવે ડેટોલ ઢાંકણું નાખવામાં આવશે આની જેમ, તો તમે એની સ્મેલ એ વાસ લેજો ત્યારે તીવ્ર વાસ આવશે. પછી શું કરશો? એ કાચના ગ્લાસમાંથી થોડુંક પાણી લઈ અને બીજા પાણીના ગ્લાસમાં એમ એક પછી એક આ રીતના ગ્લાસ બનાવશો તો શું થશે કે પહેલામાં તીવ્ર વાસ આવતી હતી ડેટોલની, ધીમે ધીમે વાસ શું થતી ગઈ? ઓછી. પણ વાસ ગઈ નહીં, જેથી કહી શકીએ કે ડેટોલ એ દ્રવ્ય છે કે જેના કણો અતિ સૂક્ષ્મ છે, જેના લીધે દરેક દ્રાવણની અંદર એની શું આવે છે? વાસ આવે છે. આમ આપણે દ્રવ્યના બે ભૌતિક સ્વભાવ જોયા કે દ્રવ્ય એ કણોનો બનેલો છે અને બીજું કીધું કે દ્રવ્ય એ અતિ સૂક્ષ્મ કણોનો બનેલો જોવા મળે છે. ધન્યવાદ.